મઠ ધરા જગ જૂની ને ગઢ જૂનો ગિરનાર. એ જ પવિત્ર ગિરનાર પર ગુરુ ગોરખનાથના મંદિરમાં તોડફોડનો વિવાદ હજુ પણ શમ્યો નથી, કારણ કે આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. જો કે આ વિવાદમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ગાયક કલાકારો પર કરેલા કટાક્ષ પછી પહેલી વખત રાજભા ગઢવીએ ગિરનાર પર તોડફોડ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે. મોડે મોડે જાગ્યા પછી શું બોલ્યા રાજભા, આવો જણાવીએ. ગિરનાર જેવા પવિત્ર પર્વત પર હિન્દુઓની આસ્થા પર કોઈ તરાપ મારે તો તેને સાંખી ન લેવાય. આ મુદ્દે જૂનાગઢ વાસીઓમાં ભારે રોષ છે, પરંતુ કલાકારો હજી પણ મૌન સાધીને બેઠા છે. 2 દિવસ પહેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અમરદીપસિંહ ગોહિલે કલાકારો પર નિશાન સાધ્યું હતું, છતાં હજુ પણ કલાકારો જાણે પોતાના રોટલા સાધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ રાજભા ગઢવીનો જાણે અંતરાત્મા જાગી ગયો છે અને તેમણે ગુરુ ગોરખનાથ મંદિરમાં તોડફોડ મુદ્દે પહેલીવાર ખુલ્લીને વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા પોતાનો મત રજૂ કર્યો છે. ઘટના ખરાબ કોઈ પણ બને એને તો આપણે ખરાબ દ્રષ્ટિથી જોવી પડે. બહુ દુઃખદ ઘટના છે. અને આમ તો ચોર છે, આવા મંદિરોમાં ચોરીઓ કરતા હોય, તોડતા હોય, એવું ઘણી જગ્યાએ બને. એને જલ્દી પકડાય અને એને દંડ મળવો જોઈએ અને આપણને દુઃખ થાય ધાર્મિક ઓલા ઉપર. પણ રાક્ષસી વૃત્તિ હોય, એને શું મંદિર હોય કે શું ફલાણું હોય કે શું તબેલો હોય, એને બધું હરખું ગણતા હોય ને આવું કરતા હોય છે, એને દંડ મળવો જોઈએ. તો તોડી નાખવા જોઈએ ને. આ તો ચોર તરીકે ચોરી કરવા આવ્યા તોડી ગયા તો આપણે થાય કે એને દંડ મળી જાય. બાકી કોઈ ધર્મની દ્રષ્ટિએથી તોડ્યું હોય તો હજી ઘણું થાય. એ ખબર પડ્યા પછી તો કરવું જ પડે ને. કલાકારના મતે મૂર્તિ ખંડિત કરનાર રાક્ષસી વૃત્તિના લોકો છે, તેમને સજા મળવી જોઈએ. પરંતુ લાગે છે કે આ મુદ્દે હજુ પણ બીજા કલાકારોને બોલવામાં રસ જ નથી. અહીં મુદ્દો માન સન્માનનો છે, આસ્થાનો છે, ગિરનારની ગરિમાનો છે. તેવામાં તોડફોડ કરનારા તત્વો સામે પોલીસ ક્યારે કડક પગલાં ભરશે તે તો જોવું રહ્યું. કેમેરામેન નિશિત ગઢિયા સાથે શનિ મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.